વડોદરાના તરસાલી વિસ્તારમાં રામનગર પાસેથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। હજી પણ વડોદરામાં અકસ્માતો જે વણઝાર છે તે થંભવાની નામ નથી લઈ રહ્યું, હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે। ફરી એક વખત તરસાલીથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। આ ઘટનામાં તરસાલી સાંઈરામ યુવક મંડળ દ્વારા ગણપતિ પાઠ પૂજનની આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં વિનય રોહિત નામનો જે યુવક છે તે મંડળના છોકરાઓ માટે પાણી લેવા માટે રોડ ક્રોસ કરીને સામે જઈ રહ્યો હતો ને આ દરમિયાન જ પાછળથી એક કાર આવી અને તેને હવામાં ફંગોળ્યો હતો, રોડ ઉપરથી ફંગોળાઈ ગયો હતો। આ અકસ્માતના કારણે આ જે યુવક છે ગંભીર રીતે તેઓ ઘાયલ થયો હતો। યુવક મંડળ જે છે, મંડળના જે છોકરાઓ છે તેમના દ્વારા તેને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ આ સમાચાર જે છે તે મળી રહ્યા છે કે આજે યુવક ગંભીર રીતે ઘવાયો છે અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તરસાલી સાંઈરામ યુવક મંડળ દ્વારા ગણપતિ પાઠ પૂજનની આયોજન કરવામાં આવ્યું હતું। વિનય રોહિત નામનો જે યુવક છે મંડળના છોકરાઓ માટે પાણી લેવા માટે રોડ ક્રોસ કરવા ગયો હતો। રોડ ક્રોસ કરીને આવતો હતો અને એક પૂર ઝડપે આવતી જે કાર છે પાછળના ભાગેથી તેને ઉડાવી દીધો હતો। હાલ જે વિનય કરીને જે યુવક છે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હાલતમાં છે। એસએસજી હોસ્પિટલ ખાતે મંડળના યુવકો દ્વારા તેને દાખલ કરવામાં આવ્યો છે। કાલની જેમ પૂર ઝડપે ચાલતા ડ્રાઈવરો ક્યારે તેમની ઉપર લગામ લાગશે? આવા વારંવાર આવા અકસ્માતોના કિસ્સા સામે આવતા હોય છે, હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। પૂર ઝડપે ચલાવતા જે કાર ચાલકો છે તેમની ઉપર ક્યારે લગામ આવશે તે હાલ તો મોટો પ્રશ્ન છે। માસૂમ માણસોનો ભોગ લેવાથી આજે કાળ બનીને આ ગાડી આવી હતી તેની ઉપર કેવી રીતથી રોક લાગશે તેવા હાલ ઘણા બધા જે સવાલો છે તે અત્યારે ઉઠી રહ્યા છે। મારું નામ સંકેત ચૌહાણ છે। અમારું મહાદેવ ગ્રુપ સંચાલિત શ્રી સાંઈરામ યુવક મંડળ છે। કાલે અમારું પાઠ પૂજન હતું ગણપતિ દાદાનું અને ટ્રોલી અમે મૂકવા ગયા હતા માંજલપુર। ટ્રોલી મૂકીને પાછા પરત ફર્યા તરસાલી અમારા નિજ મંડપે એસઆર પેટ્રોલની પાસે। ત્યાંથી છોકરો જતો હતો સામેની સાઈડ પાણી લેવા માટે, તો એટલામાં 4 વ્હીલર ગાડી આવી એક ફાસ્ટ, લગભગ સ્વિફ્ટ જેવી ગાડી હતી કોઈ, અને આવીને ડાયરેક્ટ છોકરાને ઢસીડીને લઈ ગઈ। અને અમે તો બધા અંદર ટ્રોલી મૂકીને આવ્યા એટલે જમતા હતા, એટલે જમીને બહાર નીકળ્યા, આમ જોયું તો આ પેલો છોકરો ઢસડીને પડેલો હતો, જોરથી અવાજ આવ્યો એટલે બધા અમે જોડે ભાગ્યા અને એનો કોઈ નંબર નોટ કરવાનો અમને સમય જ નથી મળ્યો। અમે સીધા ભાગ્યા ને આને 108 બોલાવીને પહેલાં અહીંયા લઈને આવ્યા। હવે હાલ અહીંયા એની પરિસ્થિતિ એવી છે કે ન્યુરોસર્જિકલ વોર્ડમાં લઈ ગયા છે, ઓપરેશન થિયેટરમાં। સર એની સ્થિતિ બહુ જ ખરાબ છે, ક્રિટિકલ છે। ડૉક્ટર અય્યર સાહેબ જોડે સુપ્રિન્ટેન્ડન્ટ છે આપણા એસએસજીના, એમની જોડે વાત થઈ। અમારા એક્સ મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ સાહેબે અમારી કોન્ફરન્સમાં વાત કરાવડાવી। એમને કીધું કે પરિસ્થિતિ ક્રિટિકલ છે પણ અમે બધી કોશિશ કરીએ છીએ એને બચાવવાની। શું નામ છે ને આ ગાડી કઈ હતી, ગાડીવાળો ક્યાં છે, ગાડી ક્યાં છે? છોકરાનું નામ વિનયભાઈ રોહિત છે। છોકરો 19 વર્ષનો છે, એ અત્યારે આઈટીઆઈમાં અભ્યાસ કરે છે અને ગાડી કોઈ સ્વિફ્ટ ગાડી જેવી લાગતી હતી। સીસીટીવી ફૂટેજ તમને આપીએ છીએ, એ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે ક્લિયર એ છોકરાને ઢસડી જાય છે ગાડી, અને બમ્પર છે, બમ્પર પર બ્રેક પણ નથી મારતી અને ડાયરેક્ટ કૂદાઈને એને છોકરા પર આખી ગાડી જ ચડાવી દેલી છે, જેથી કરીને છોકરાનું બ્રેન હેમરેજ થઈ ગયું છે। હાલ ગાડીનું શું સ્ટેટસ? ગાડીનું કશું સ્ટેટસ નથી। હાલ અમે પહેલાં જે છોકરાની જે પરિસ્થિતિ છે એને ઠીક કરવા પર લાગેલા છે, અત્યારે દવાખાનામાં જ છે। હાલ અહીંયાથી પતાવીને અમે મકરપુરા પોલીસ સ્ટેશન જઈશું, ત્યાં જઈને આની જે કાયદેસરની કાર્યવાહી પોલીસ ખાતાએ શું કરી છે એની અમે જાંચ કરીશું અને એનો રિપોર્ટ મેળવીશું કે આના પર શું કાર્યવાહી થઈ છે। આવા પ્રકારના જ્યારે બનાવ બનતા હોય છે અને ઓવર સ્પીડિંગથી કોઈનો ભોગ લેવા હજુ હાલ જ કાલના દિવસમાં મકરપુરા વિસ્તારમાં જ એક હિટ એન્ડ રનની ઘટના બની છે અને વડોદરામાં આવી હિટ એન્ડ રનની ઘટનાઓના કિસ્સાઓ વધી રહ્યા છે અને હવે તો દક્ષિણ વિસ્તારમાં પણ વધી રહ્યા છે। તેથી રાત્રે પોલીસે ચેકિંગ વધારવું જોઈએ અને આવા જે લબરમુછિયાઓ જે લોકોને ખબર પણ નથી ગાડી ક્યારે ચલાવવાની, ક્યારે બ્રેક મારવાની, રાત્રે પીને છકીને નશામાં ધૂત બનીને આવી રીતે ગાડી ચલાવીને લોકો પર ચડાવી દેવાના કિસ્સા બહાર આવે છે, ત્યારે આવા લોકોને બાનમાં લેવા જોઈએ અને આ લોકોના લાયસન્સ રદ કરવા જોઈએ, ગાડી ડિટેન કરવી જોઈએ। આ લોકોની વિનયના પરિવારની પરિસ્થિતિ કેવી છે? વિનયના પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ તંગ છે। અત્યારે એમના પાસેથી કશો ખર્ચો અમે લેતા પણ નથી, અમારું મંડળ પૂરો ખર્ચો કરી રહ્યું છે અને એની જે હાલ પરિસ્થિતિ છે ક્રિટિકલ છે। અત્યારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે, અત્યારે એની પરિસ્થિતિ ક્રિટિકલ છે।